નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હોય અને હવે ઓફિશિયલી રીતે હવે આપણા શાળાકીય સત્રો ચાલુ થઈ ગયા છે. ધીરે ધીરે સિલેબસ આગળ વધે અને એમાં પ્રકરણ નંબર 1 આવે. પ્રકરણ નંબર 1 આવે એટલે લસા ગુસા તો આપણને કદાચ આવડી જાય, પણ એક તકલીફ અપાવનારી મેથડ છે અને એ છે વર્ગમૂળની અંદર કોઈ એકલી સંખ્યા હોય ને એને અસમય સાબિત કરવો. એમાં આપણને તકલીફ પડે. એ સહજ છે, એ સ્વાભાવિક છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ માટે, આપ સૌ માટે એકદમ મસ્ત રીતે એક્સપ્લેનેશન લઈને તમારા માટે આ વિડીયો છે એ બનાવી રહ્યો છું. તો ખાસ ભાઈ, વર્ગમૂળમાં 5 અસમય છે, વર્ગમૂળમાં 7 અસમય છે એવું સાબિત કરો, વર્ગમૂળમાં 11 છે અસમય સાબિત કરો. એવા પ્રકારની જે મેથડ્સ છે તો એને આપણે આજે ઇઝીલી સમજીશું. બરાબર? સો આર યુ ગાઈઝ રેડી? ચાલો. વર્ગમૂળમાં 5 અસમય છે. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે વર્ગમૂળમાં 5 અસમય છે. આપણને ખબર હોવી જોઈએ કે વર્ગમૂળમાં 5 જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 નું નીકળે, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 9 નું નીકળે, વર્ગમૂળમાં 10, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 12, વર્ગમૂળમાં 13, વર્ગમૂળમાં 14, વર્ગમૂળમાં 15, વર્ગમૂળમાં 16 નું નીકળે. તો એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું, એવી સંખ્યાઓ કે જેની વર્ગમૂળ નથી નીકળી શકતું, એ બધી અસમય સંખ્યાઓ છે. એ ચાહે એવી સંખ્યાઓ જેનું ઘનમૂળ નથી નીકળી શકતું, એ પણ અસમય સંખ્યાઓ છે. એવી સંખ્યાઓ જેનું ચતુર્થ મૂળ નથી નીકળી શકતું, એ બધી અસમય સંખ્યાઓ છે. હવે આ અસમય સંખ્યાઓ છે તો ખબર, બટ વી શુડ પ્રૂવ ઇટ. આપણે એને સાબિત કરવાની છે અને સાબિત કરવા માટે there are certain rules, right? There are certain format that we should follow. અને એના માટે આ સેશનમાં હું તમને જણાવવાનો છું. બહુ સિમ્પલ છે, કોઈ અઘરી વસ્તુ છે નહીં. ખાલી થોડા સમય માટેનું ધ્યાન તમારું જોઈશે, બસ બીજું કાંઈ નહીં જોઈએ. સૌથી પહેલા તો √5 અસમય છે એવું આપણને કીધું છે, પણ એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, સો અસમય સાબિત કરવાનું છે, પણ આપણે રહ્યા તો ઊંધા ખેલાડી. જે કે એ નહીં કરવાનું, એનાથી ઊંધું જ કરવાનું. સાહેબ, અમને અમારા મમ્મી પપ્પા કે ભાઈ ભણજે, પણ નહીં, અમ નહીં ભણીએ. અમારા સાહેબ એમ કે ભાઈ વાંચજે, દરરોજનું દરરોજ કામ કરજે, પણ અમ નહીં કરીએ, અમ ઊંધું કરશું. સાયકલ ફાસ્ટ ના ચલાવતો, નહીં, અમે તો ભાઈ ઝૂમ 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 ઝૂમ, અમે તો ઊંધું જ કરશું. બસ હવે તમારી જ જે આદત છે એને આપણા દાખલામાં લગાડવાની છે. જે કીધું છે એનાથી ઊંધું ધારીએ. કીધું છે કે અસમય છે, ધારીએ ઊંધું કે ભાઈ ધારો કે સમય છે. સમયના નિયમો લગાડીશું. જો નિયમો લગાડ્યા પછી નિયમો પ્રમાણે છેલ્લે કામ ન થાય તો આપણે એમ કહી દઈશું કે ભાઈ આપણી ધારણા ખોટી છે, જે લખ્યું છે એ સાચું છે. વાત સમજે? ચલો જુઓ, તમે દાખલો સમજો એટલે વધારે ખબર પડશે. ભાઈ ધારો કે હા, √5 એ સમય છે. √5 ને તમારે સમય ધારી લીધું. સાહેબ પણ કીધું છે ને અસમય સાબિત કરો, તમે સમય કામ ઊંધું, તમારે જેવું, તમારે જેવું. ઓકે, ચાલો, એટલે યસ, તમારે જેવું ધાર્યું. હવે જો સમય સંખ્યા હોય ને તો આપણે નાના ધોરણોમાં પણ ભણી ગયા કે ભાઈ તો એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. પણ સાહેબ તમે બોયલા p ના છેદમાં q લખ્યું એના છેદમાં b. હા, ટેક્સ્ટ બુકમાં એના છેદમાં b છે, આપણે એના છેદમાં b ને ફોલો કરીશું. એના છેદમાં b કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે અને b does not equals to 0. a અને b પરસ્પર અવિભાજ્ય છે એટલે કે બેમાં કોમન કાંઈ નથી આવતું. પરસ્પર અવિભાજ્ય હોવું એનો મતલબ શું થાય? બરાબર, કો પ્રાઇમ નંબર્સ. પરસ્પર અવિભાજ્ય હોય એનો મતલબ શું થાય કે બેમાંથી એકેમાં કાંઈ કોમન ન આવે, કાંઈ છેદ ન ઉડતો, કોમન ના આવતું હોય. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ 12/14, તો ભાઈ આમાં 2 કોમન છે, આમાંય 2 કોમન છે, તો આ પરસ્પર અવિભાજ્ય ન કહેવાય, રાઈટ? તો પરસ્પર અવિભાજ્ય, પરસ્પર અવિભાજ્ય એટલે પરસ્પર અવિભાજ્ય હોવાનો અર્થ શું છે કે ભાઈ અતિસંખ્ય કઈ કોમન ના આવે, અંશ અને છેદમાં કઈ કોમન ન આવે. બરાબર, તો એને સમય સંખ્યા કહેવાય.
તો એને સમમેય સંખ્યા કહેવાય. ચાલો, તો હવે કરવાનું શું? તો કે બંને બાજુ વર્ગ કરવાનો, સીધું જ. બઈ બાજુ હું વર્ગ કરું ને, બઈ બાજુ, તો √5 નો વર્ગ. હવે નાના છોકરાની ખબર પડે √5 નો વર્ગ શું થાય, તો કે બગડું છાપરું જાય એટલે 5 વધે. આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા √a નો વર્ગ છે એ a થાય, કારણ કે બગડી છાપરી ઉડી જાય એટલે a વધે. અંદર જે સંખ્યા છે, કોઈ પણ છાપરાની અંદર રહેલી સંખ્યાનો વર્ગ કરો તો એ સંખ્યા પોતે થાય. તો બંને બાજુ વર્ગ કરીએ તો √5 નો વર્ગ 5 થાય, a નો વર્ગ a² થાય, b નો વર્ગ b² થાય. a² ને જો હું કરતા બનાવું, a² ને જો હું કરતા બનાવું તો આ b² અહીંયા ગાભાકારમાં સામેની સાઈડ જાય તો ગુણાકારમાં જાય, 5b². હવે એક સિમ્પલ કન્સેપ્ટ હું તમને સમજાવું. એક સિમ્પલ કન્સેપ્ટ છે કે ભાઈ, માનો કે કોઈ સંખ્યા છે, એનો વર્ગ કરવામાં આવે કે ભાઈ, માનો કે ભાઈ હું એમ કહું છું કે 4, એનો વર્ગ કરવામાં આવે. 4 જો 2 વડે વિભાજ્ય હોય, 4 જો 2 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાનો વર્ગ જો કરવામાં આવે ને તો એ પણ 2 વડે વિભાજ્ય જ હોય. 4 એ 2 વડે વિભાજ્ય હોય, એટલે 4 ને 2 વડે ભાગી શકાતા હોય, તો જો એનો વર્ગ કરવામાં આવે ને તો એ પણ 2 વડે ભાગી શકાય. સેમ વસ્તુ, લેટ સપોઝ 6 નો વર્ગ થાય 36. હું આને જો 3 વડે ભાગી શકું તો 36 ને પણ 3 વડે ભાગી શકાય. કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગી શકાતું હોય તો એ સંખ્યાના વર્ગને પણ એ સંખ્યા વડે ભાગી જ શકાય. ઓબિયસ છે મારા કલેજા, ઓબિયસ છે. આ 36 એટલે થાય શું? 6 ગુણ્યા 6. ઓલરેડી આ તો સંબંધ આપણે અહીંયા છે જ, તો આ તો અહીંયા બનવાનો જ, બાય ડિફોલ્ટ બનવાનો, બાય ડિફોલ્ટ બનવાનો. ઓકે, બીજો કન્સેપ્ટ એવો છે બેટા, અહીંયા હું તમને સમજાવું કે ભાઈ, હું એમ લખું છું કે ભાઈ 20, 5 ગુણ્યા 4. તો આનો મતલબ કે જે આ સંખ્યા છે, આને ભૂલી જાઓ ઘડીક, આ સંખ્યા છે એને હું અહીંયા છેદમાં મૂકું તો ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. 5 ચોક 20 એટલે 4 જવાબ આવશે. 4 છે, હું માનો કે હું 4 મૂકું, ભાગી શકાય? તો કે 5 આવશે. મતલબ અહીંયા, હવે અહીંયા ધ્યાન દો કે a² બરાબર 5b². એનો મતલબ કે a² ને 5 વડે ભાગી શકાય? 5 ગુણ્યા કંઈક છે ને, a² બરાબર 5 ગુણ્યા કંઈક છે ને, 5 ગુણ્યા કંઈક મતલબ એ 5 વડે ભાગી શકાય. ફરી એક વખત 36, 9 ચોક 36 લખ્યા મેં, લેટ સપોઝ 9 ચોક 36 લખ્યા. હવે આ 36 લખ્યા છે એનો અર્થ એવો થાય ને કે હું 36 ને 9 વડે ભાગી શકું, ભાગી શકાય. 36 ને 4 વડે ભાગી શકાય, ભાગી શકાય. એનો મતલબ 36 નો એક અવયવ 4 કહેવાય. 5 ગુણ્યા કંઈક છે ને, તો માટે પાંચ એ a² નો અવયવ થયો. 5 એ a² નો અવયવ થયો તો આપણને, મેં હમણાં જ તમને આની પહેલા કન્સેપ્ટ ભણાવ્યો તો 5 એ એના વર્ગમૂળનો પણ અવયવ થાય. હમણાં તમને અહીંયા ઉદાહરણ સમજાયું હતું ને ભાઈ, કે 36 ને તમે 3 વડે ભાગી શકો, 6 ને તમે 3 વડે ભાગી શકો, 36 ને 3 વડે ભાગી શકાય. 36 ને જો તમે 3 વડે ભાગી શકતા, 6 ને પણ 3 વડે ભાગી શકાય. એટલે 5 એ એનો પણ અવયવ થાય. જો a² નો અવયવ હોય, a² ને જો 5 વડે ભાગી શકાતા હોય તો એને પણ 5 વડે ભાગી શકાય. યસ, ડન છે. ક્લિયર છે? તો હવે એને 5 વડે ભાગી શકાય, એનો મતલબ કે હવે a બરાબર 5 ગુણ્યા કંઈક છે. હું તમને વન્સ અગેન હું તમને એમ કહું કે ભાઈ 6 છે અને 36 છે, 6 નો વર્ગ.
આને તમે 3 વડે ભાગી શકો તો આને પણ 3 વડે ભાગી શકો. તો હું એમ કહું છું કે આને 3 વડે ભાગી શકાય છે, તો એનું વર્ગમૂળ જે છે 6 એને પણ 3 વડે ભાગી શકાય. તો એનો મતલબ કે 6 બરાબર 3 ગુણ્યા કંઈક થાય ખરા. હવે હું થાય તમને ખબર જ છે, કંઈકની જગ્યાએ શું આવશે? 2. કંઈકની જગ્યાએ 2 આવશે, તો એ 6 નું સેટલમેન્ટ થશે. તો એવી જ રીતે એ નો અવયવ 5 છે, તો એ બરાબર 5 ગુણ્યા કંઈક થાય. અવયવ એટલે એના વડે ભાગી શકાય એમ. હું ક્યારનું એમ કહું છું કે 6 ને 3 વડે ભાગી શકાય, મતલબ 3 છે ને 6 નો અવયવ કહેવાય. ઓકે, 5 ગુણ્યા કંઈક છે, ધારી લો ભાઈ 5 ગુણ્યા સી. એ બી નો વારો આવી ગયો, સી લીધા. હવે ઘણા ગોખી નાખે છે, અહીંયાથી મને ખબર છે. બોલો હા, કે આવું આવે 5 એનો અવયવ છે, તો હવે ગોખી નાખવાનું શું? તો કે એ બરાબર 5c. બે બાજુ વર્ગ કર. એટલે શું કામ આવ્યું નહીં ખબર હોવી જોઈએ. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ તમને ખબર હોવી જોઈએ. અમે કારણ સાથે સમજાવ્યું. વાર લાગશે પણ આવશે મજા. વિદ્યાર્થી મિત્રો, આટલી જ ડિટેલની અંદર હું દરેક ટોપિકને સમજાવું છું. ડિટેલની અંદર એવરી ટોપિક શુડ બી એક્સપ્લેન ઇન ડિટેલ. ગણિતની અંદર હું ગેરંટી સાથે કહું છું કે એક એક ટોપિક, એક એક મેથડ, એક એક ફોર્મ્યુલા, એક એક સમ તમને ઈઝી રીતે ટ્રિક્સ આવતી હોય ત્યાં મારી પોતાની લોટ્સ ઓફ ટ્રિક્સ છે. અને તમને ગણિતથી પ્રેમ કરાવવાની જવાબદારી મારી, કારણ કે હું એવરી ટોક હેવ ધ પ્રૂફ. મારી દરેક વાતોનું પ્રૂફ હશે, હું દરેક વાક્યનું પ્રૂફ આપીશ. શું કામ આ છે? જિંદગીમાં તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે વાય પ્રશ્ન પૂછતા શીખો, પણ તમે તો શીખ્યા જ નહીં. એટલે હું સામેથી જવાબ આપતા શીખ્યો છું હવે. અને એટલા માટે ટોપર બેચની અંદર હું એવરી ટોપિક, દરેક મેથડ છે એને આટલી શિદ્દતથી ભણાવીશ અને તમને એક જ વખતમાં આવડી જાય એની ગેરંટી સાથે. મેથેમેટિક્સથી જે લોકો ડરે છે એનો ડર દૂર કરાવવા માટેની મેં નેમ લીધી છે. નેમ આખા ગુજરાતમાંથી ગણિતનો ડર દૂર કરાવી દેવો છે. ઓકે, સો યસ, એ ટોપર બેચ ની અંદર લાઈવ ક્લાસ, રેકોર્ડિંગ ક્લાસ, ક્લાસ નોટ્સ, પીડીએફ, ડીપીપી, કેટલુંય કે જે તમને કામનું છે. એટલે ટોપર બેચમાં જો હજુ એ ના જોડાણા હોય તો વાર ન લગાડતા, વાટ ન જોતા, બસ હવે વિદ્યાકુલ સાથે જોડાય અને ટોપર બેચ બહુ નોમિનલ પ્રાઇઝની અંદર આપણે 9, 10, 11, 12 કોમર્સ, 11, 12 સાયન્સ ભણાવીએ છીએ. બરાબર, તો જલ્દીથી જલ્દી ટોપર બેચ સાથે જોડાઓ. બરાબર, હવે એ 5 ગુણ્યા કંઈક એટલે 5c આવે છે. અને હવે હું બંને બાજુ વર્ગ કરું છું. તો એનો વર્ગ, કોનો વર્ગ? એનો વર્ગ, એનો વર્ગ, 5 નો વર્ગ 25 અને c નો વર્ગ. આને આપો સમીકરણ નંબર 2 અને આનો આપો સમીકરણ નંબર 1. શું કામ? કારણ કે જો અહીંયા ડાબી બાજુ a સ્ક્વેર છે, અહીંયા ડાબી બાજુ a સ્ક્વેર છે, તો જો બંનેની ડાબી બાજુ સમાન હોય તો સરખાઈ દેવાય ને. પરિણામ 1 અને 2 ને સરખાવતા. એક અને 2 ને હું સરખાવી દઉં તો 5b સ્ક્વેર 25c સ્ક્વેર. 5 અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ગાભાકારમાં જાય. ગાભાકારમાં જાય એટલે 25 ભાગ્યા 5 એટલે 5c સ્ક્વેર. તો આનું અર્થઘટન સિમ્પલ સોબર થાય. શું આનું અર્થઘટન થાય? બહુ સિમ્પલ થાય કે અહીં માટે 5 એ b સ્ક્વેર નો અવયવ છે. જો ને, બી સ્ક્વેર વાળા 5 ગુણ્યા કંઈક આવ્યું, ભલે જે આવ્યું હોય, મતલબ 5 વડે ભાગી શકાય છે બી સ્ક્વેર ને. માટે 5 એ બી નું પણ અવયવ થાય. હવે જુઓ, 5 છે એનો પણ અવયવ છે, 5 એ બી નો પણ અવયવ છે. શરૂઆત શેનાથી કરી હતી? એ અને બી પરસ્પર અવિભાજ્ય છે, એટલે એમાં બેમાં કાંઈ કોમન આવે નહીં એવું આપણે ધાર્યું હતું. પણ અહીંયા તો ધારણા ખોટી પડી. ભાઈ 5 છે એનો અવયવ છે, 5 છે એ બી નો અવયવ છે. અહીં 5
એ અને બી બંનેનો અવયવ છે, માટે તેઓ પરસ્પર અવિભાજ્ય નથી. માટે આપણી ધારણા ખોટી પડી. ઘણી જગ્યાએ અલગ અલગ લખાવતા હશે, માટે વિરોધાભાસ સર્જાય છે. માટે √5 એ અસમય છે. સાહેબ અમારે તો આટલું બધું નથી લખાવતા, અમારે તો 1-2 વાક્ય જ લખે છે, પણ કાંઈ વાંધો નહીં, તમને જે રીતે લખાવતા હોય બરાબર જ છે, એ કંઈ ખોટું નથી. મેં તો અલગ અલગ પોસિબિલિટીઝ અહીંયા લખાવી પાછળથી, બરાબર, અલગ અલગ પોસિબિલિટીઝ છે, અહીંયા કોઈ માયને નથી રાખતું. 1-2 વાક્ય ફિક્સ તમે લખો, તમે આ 2 લખો, તેઓ પરસ્પર અવિભાજ્ય નથી, ધારણા ખોટી પડી, માટે √5 અસમય છે, જજ સાબિત, વિરોધાભાસ સર્જાય ન લખો. આ 2 માંથી એક ન લખો તો ચાલે, આ ન લખો તો ચાલે, પણ આપણું ખાતું કેવું કે ભાઈ દેવું તો એવી રીતે દેવું કે જેથી છે એ છોકરો ગમે એમ લખે બધું એમાં કવર થઈ શકે. ચાલો, ઓકે, ક્લિયર છે ભાઈ? તો આ તું વર્ગમૂળમાં ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ એ પ્રેક્ટિસ માટે અમુક વખતે મટીરિયલની જરૂર પડતી હોય, પણ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે બધા જ વિષયોનું મટીરિયલ, અને બધા જ વિષયોમાં સંસ્કૃત અને હિન્દી પણ છે, બરાબર. એટલે પ્રાઇસ જે છે 1670 નહીં, પણ આપણી પ્રાઇસ છે એ છે 2000. ના ભાઈ, હવે ના લ્યા, ના ભાઈ, 1800. આ 1800 અને આ 500, એટલે એ મારા કલેજા થઈ ગયા 2300. કેટલા થઈ ગયા? 2300. પણ આપણે 2300 માં નથી દેવું, છોકરાઓને હજી એનાથી હવે તમને થાય સાહેબ 500 છે ના, 500 છે ના ભાઈ, ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ છે, એટલે કે આપણી એપ્લિકેશનમાં તમે જાતે જ તમારું સ્વમૂલ્યાંકન કરી શકો, જાતે જ તમે પીડીએફ જનરેટ કરી શકો. ખાલી MCQ ની એક આખી પીડીએફ બનાવી છે, ખાલી જગ્યાની બનાવી છે, ખાલી ખરા ખોટાની બનાવી છે, 2 માર્ક વાળી, 3 માર્ક વાળી, તમે જાતે એક પીડીએફ બનાવી શકો, જેનાથી તમારી તૈયારીઓ છે સ્ટ્રોંગ થાય. આ છે આપણું મટીરિયલ, સ્ટ્રોંગ મટીરિયલ છે. ગણિતની વાત કરું તો એમાં ટેક્સ્ટબુકના સોલ્યુશન તો ખરા જ, પ્રેક્ટિસ માટેના દાખલાઓ છે, હેતુલક્ષી છે, બધી જ વસ્તુઓ છે એમાં ઇન્ક્લુડ છે. ઓલ ઇન વન બુક છે. એવી જ રીતે દરેક વિષયની એ રીતે બુક. ઇંગ્લિશ ગ્રામરની જો હું ખાસ વાત કરું તો એમાં લખી શકાય, પ્રેક્ટિસ કરી શકાય એવો કન્ટેન્ટ આપ્યો છે, એવી જગ્યા આપી છે, એટલે તમારે પ્રેક્ટિસ, લોટ્સ ઓફ પ્રેક્ટિસ થશે, ને ગ્રામર જેટલું અત્યારે સ્ટ્રોંગ હશે 11-12માં પણ એટલો ફાયદો થશે. યસ વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે અહીંયા નંબર છે જ, તમને કોઈ કઈ ક્વેરી હોય તો 9712444548 અથવા તો 9712444549 ઉપર કોન્ટેક્ટ કરો, અને ખાસ આ મટીરિયલને તમારા ઘર સુધી મંગાવો, જેથી કરી અને તમારા 10મા ધોરણની તૈયારીઓ છે એમાં 4 ચાંદ લાગે. આ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા નવા ટોપિક, નવી મેથડ સાથે મળીએ છીએ. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.